તો કે ઘણા બધા 3-4 તો નહોતા, ઘણા બધા સવાલ જવાબ હતા જે તમારે ઘરેથી 2 વાર લખવાના હતા અને મોઢે કરવાના હતા. તકલીફ હતી ને એક પ્રકારની. શું હતી? બીજું કે એમાંથી ઘણા સવાલ મળ્યા નહીં આપણને, મળતા નહોતા. તો જ્યારે આપણને જવાબ ન મળતા હોય તો આપણે શું કરીએ? નવનીતમાં કે ચોપડીમાં બધે ગોતીએ. ગોતવા માટે આપણે પન્ના ફેરવીએ, એક લાઈન બધી વાંચીએ કે આનો જવાબ ક્યાં હશે. તો જ્યારે એ જવાબ ન મળતો હોય ને આપણે લીટીએ લીટી બધું ગોતીએ ને ત્યારે પણ ઘણા જવાબ આપણા મગજમાં ઘૂસતા હોય. એટલે આ સવાલનો જવાબ ગોતવામાં બીજું ઘણું મચાઈ ગયું. આવું થાય? હા કે ના? આવું થાય. હવે આપણે કેમ વીક પડી જઈએ છીએ? જેમ જેમ જનરેશન આગળ વધતી જાય છે એમ વીકનેસ કેમ આવતી જાય છે કે જાતે કામ કરતા નથી આવડતું. જેમ કે ચોપડી છે, અમારે સમયમાં અમે 6ઠું 7મું ભણતા હોય તો આજથી 2006-7 ની વાત, હું 2006 માં 6ઠું ભણતો હોય, 2007 માં 7મું ભણતો હોય. એટલે સર શું કરે કે ચોપડીમાંથી પાઠ ભણાઈ દે. વિજ્ઞાન હોય તો વિજ્ઞાનનો પાઠ ભણાઈ દે. સમજાય છે કે નહીં? પછી એ પાઠ ભણાવ્યા પછી સ્વાધ્યાય આવે. સ્વાધ્યાયમાં સવાલ જવાબ હોય. એ સવાલ જવાબ એમ કે મેં પાઠ ભણાવી દીધો, મેં તમને સમજાવી દીધું, હવે આ સવાલના જવાબ તમારે લખતા આવવાના છે. એટલે ઘરે જઈને આપણે એને શું કરવા પડે? કાં તો પહેલો ઓપ્શન, કાં તો નવનીતમાંથી બેઠા ગોતવાના, લખવાના, અને ક્યાં તો નવનીત ન હોય તો આપણે જે સવાલ છે એના જવાબ પાઠમાં લીટીએ લીટી વાંચવાની, અને એક સવાલનો જવાબ ગોતવા માટે આપણે ઘણી બધી લીટીઓ વાંચવાની, એમાંથી આપણે યોગ્ય લાગે એવો જવાબ તૈયાર કરવાનો. હવે વિચારો કે આવો સ્વાધ્યાય મેં તમને આપ્યું હોય કે આના જવાબ તમારે જાતે ગોતવાના છે. તમને ખાલી શું આપવામાં આવશે? સવાલ, અને પાઠ આખો સમજાવીશ પણ સવાલ જવાબ જાતે શોધવાના છે. તો બધાય ગોતે સવાલ જવાબ, તો બધાયને સરખા જવાબ આવશે? અલગ અલગ આવશે. જેમ કે તમને ગઈકાલે એક સવાલ હતો કે ઉનાળામાં ઘરને ઠંડુ રાખવા માટેની પદ્ધતિઓ. આવો સવાલ હતો. તમે ચોપડીમાં નવનીતમાં ગયો તો ક્યાંય મેળો નહીં, પણ તમે પોતાના 2 કાનની વચ્ચે જે બહુ જોરદાર હથિયાર છે, 2 કાનની વચ્ચે શું છે? ખતરનાક હથિયાર ભગવાને આપ્યું છે. એને પૂછ્યું કે આપણે નવનીતમાં પેલા ગોતવા ગયા, ત્યાંથી ન મળ્યું તો ચોપડીમાં, પછી આપણે આપણા મિત્રોને કીધું તને મળ્યો? કે નહીં, તો મને નથી મળ્યો. આવું થાય ને? આપણે આવું જ કર્યું હોય. પણ આપણે આ 2 કાન વચ્ચે જે ભગવાને જબરદસ્ત હથિયાર આપ્યું છે એ ખાલી માણસને, મનુષ્યને જ આપ્યું છે કે જેની પાસે તર્ક કરવાની ક્ષમતા છે, વિચારવાની ક્ષમતા છે, તર્ક કરી શકે છે. એને જ પૂછ્યું આપણે, કદાચ આપણે આપણા મગજને પૂછીએ ભાઈ ઉનાળામાં ઘરને ઠંડુ રાખવા માટેની પદ્ધતિ, ચાલો શું યાદ આવે તને? આપણે ચોપડી નથી જોવાની ક્યાંય નહીં. ઘરની છત પર પાણી નાખવું, આવું મને યાદ આવે છે. ઓકે ને? બીજું કાંઈ? હાલ બીજું કાંઈ યાદ આવે? ઘરને વ્હાઈટ કલર કરવો જોઈએ. ઓસરીમાં ફળિયામાં પાણી છાંટવું જોઈએ. ક્યાંથી આવ્યો? મગજમાંથી, આપણા અનુભવ પરથી. ચાલો બીજું કઈ? માટી અને છાણનો લેપ કરે તો માટીનું મકાન હોય એ ઓછું તપે છે, જનરલી સરેરાશ ટેમ્પરેચર ઓછું હોય. ચલો એવું તો આપણે ઘરમાં અત્યારે કરવાના છીએ, અત્યારે આપણા ઘરમાં કરવાના છીએ, તો અત્યારે થતું હોય એ પ્રમાણે બોલવાનું. ચાલો બેસી જાઓ તમે. બીજા કોઈ? જોજો, આને બ્રેઇન સ્ટોર્મિંગ કહેવાય. શું કહેવાય? બ્રેઇન સ્ટોર્મિંગ. આપણે જ આપણા મગજને જવાબ પૂછ્યો, સવાલ પૂછ્યો ને એ જ આપણને જવાબ ગોતીને આપે છે. હવે હું આનો એમ કહું ઘરને ઠંડુ રાખવા માટેની પદ્ધતિ, તો બધાયના જવાબ અલગ અલગ આવશે પણ હોય પાછા બધાયના સાચા. એને કહેવાય મૌલિકતા, એને કહેવાય ઓરિજિનલ જીવન. પરિસ્થિતિ બધાયની અલગ અલગ હોય. હું એમ કહું કે આજે
આનો જવાબ શું આવે, શું સારું ને શું ખરાબ? તો અમુક વસ્તુ અમુક વ્યક્તિ માટે સારી હોય, અમુક વ્યક્તિ માટે ખરાબ હોય. જેમ કે કોઈ એમ કે વાંચતી વખતે મનમાં વાંચવું જોઈએ, એવું એક કોકે કીધેલું છે, વાંચતી વખતે મનમાં વાંચવું જોઈએ. પણ ઘણાને એવું હોય કે મોટેથી વાંચે ને તો જ યાદ રહેતું હોય છે. કોઈને એવું જો કેટલા છે. તો એને એ નિયમનો એટલે એવું છે, પેલા ભાઈએ કીધું એ ખોટું છે, એ એના માટે સાચું હતું. એ અનુભવ કોનો હતો? એનો. અત્યારે આ અનુભવ કોનો? તમારો. ઘણા કે સુતા સુતા વાંચવું જોઈએ નહીં. કેમ? કે ઊંઘ આવે. હે? તો મારો અનુભવ એવો હતો કે હું ક્યારેક સુતા સુતા વાંચું ને તો મને વધારે યાદ રહેતું. કેમ? તો કે હું બેઠા બેઠા વાંચતો હોય તો બેઠા બેઠા છે ને આમ કરીને આમ થોડુંક વાંકો વળાઈ જતું. કરોડરજ્જુ કેવી રે? વળેલી રે. કેવી રે? સુતા સુતા વાંચીએ તો કરોડરજ્જુ કેવી રે? સીધી રે. સુતા હોય તો એમ એકદમ ફ્લેટ કરોડરજ્જુ સીધી રે. અનુભવ મારો, પર્સનલ એક્સપિરિયન્સ. મને સુતા સુતા ઊંઘ નહોતી આવી જતી. તો બધું કઈ કોક કે એ પ્રમાણ સાચું ન હોય ને બધું નવનીત કે એ જ સાચું ન હોય. થોડુંક આપણું રીતે મગજ વાપરવાનું. સમજાય છે કે નહીં? બીજો એક સવાલ છે, પાક સુધારવાની રીત. શું સવાલ છે? પાક સુધારવાની રીત. તો પાક સુધારવાની, પાક સુરક્ષા છે. શું છે સવાલ? પાક સુરક્ષા. નો મળ્યો ને જવાબ એનો? ક્યાંય નો મળ્યો, ગોતો ને. મગજને પૂછો. હાલો હું તમને પૂછું, મગજને પૂછો. હાલો, પાક સુરક્ષા માટે શું કરાય? આ તો તે ક્યાંક વાંચ્યું છે એવું બોલશે ને. હું તમને ખેતરમાં લઈ જાઉં. ચાલો બેસી જા. ચાલો ખેતરમાં પેલું પાકની સુરક્ષા કરવી છે. હું શું કરું? ખેતરની ફરતે દિવાલ કરી દઉં, વાડ કરી દઉં. પેલું પાક સુરક્ષા માટે. બીજું, પાકની સુરક્ષા માટે શું કરું છું? જંતુનાશક દવાનો છંટકાવ. યોગ્ય સમયે જંતુનાશક દવા એ સુરક્ષા માટે. બીજું, યોગ્ય સમયે ખાતર આપ્યું જેથી એની રોગ પ્રતિકારક શક્તિ. ત્રીજું, યોગ્ય રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું બિયારણ પસંદ કર્યું. નબળું બિયારણ પસંદ કર્યું. આ ખેડૂત તો આવું જ કરે ને કે નબળું બિયારણ થોડું વાવે. એટલે આપણે ખેડૂત બની જવાનું એ સમયે કે હું ખેડૂત હોય તો સુરક્ષા માટે શું ધ્યાન રાખવું? આ બધું ધ્યાન રાખવાનું. એની ઉપર પૂરતો સૂર્યપ્રકાશ પડે એમ એને છૂટા છૂટા વાવવાના. આ સુરક્ષા માટે કરવું પડે. જો એને તડકો ન મળે તોય પાછા મરી જાય. સમજાય છે? આ બધા આપણે વિચાર્યા. હવે તમે આમાંથી હજી કોઈ કદાચ વિચારો તો બે જવાબ બીજા મળે. કદાચ કોઈ પાક સુરક્ષા માટે કોઈ બીજું લાવશે. મને તો યાદ છે કદાચ, પણ કોકને યાદ આવી જાય તો ઠીક છે. પછી હું કહું એક હજી એક વસ્તુ છે સુરક્ષા માટે. નિંદણ દૂર કરવું યોગ્ય સમયે. નકર ઈ ભાગ પડાવે. આપણે ખાતર નાખ્યું એમાં ભાગ કોણ પડાવે? નિંદણ. એટલે પાક માટે આપણે નિંદણને દૂર કરવું. હજી એક છે, તમે તમારા મગજને પૂછો. સમયસર રોપણી. નહીં, એ તો સુરક્ષા થોડી છે. સિંચાઈ સુરક્ષા નથી, તો આપણે માવજત કરી કહેવાય. આ સિંચાઈ કરી હાલ ને, એ સુરક્ષા થઈ ગઈ. ઝટકા મશીન આપવા. ખેતરની માટે ફરતે વીજળીના ઝટકા મૂકે. ઘણી વાર વાડ કરી હોય ને તો વાડને કૂદીને પ્રાણી વાડમાંથી વચ્ચે ઘૂસીને આવી જાય. હવે ઝટકા મશીન હોય તો એમાં કરંટ આવતો હોય, જરાક એમાં ટચ થાય વાડને તરત ઝટકો આવે, પ્રાણી ભાગી જાય. તો આ એ કઈ નવનીતમાં ન હોય આવું ઝટકા મશીન, આપણી બુદ્ધિમાં છે. હજી એક છે. રાસાયણિક ખાતર. ના ના, રાસાયણિક ખાતર નહીં. રાસાયણિક ખાતર તો પાક સારો ઉગે છે, ઉત્પાદન વધે, ટેમ્પરરી તો વધે ને, ભલે લોંગ ટર્મ નુકસાન કરે. અત્યારે તો વધે જ છે ને પાક. બીજા હું કહું, ચાડીઓ લગાવવાનો. પેલું પૂતળું લગાવે ને વાડીમાં, પક્ષીને ઉડાડી દે. એ સુરક્ષા માટે જ છે ને. એ કઈ આમાં નવનીતમાં ન હોય. હવે નવનીત બુદ્ધિશાળી, તમારું મગજ બુદ્ધિશાળી, હે ને? પણ આપણે હંમેશા રેડીમેડ ખાવાની ટેવ પડી ગઈ. હવે વિચારો કે કોઈ વિદ્યાર્થી બાલ મંદિર થી લઈને 12મા ધોરણ સુધી આવી રીતના ભણે કે જેમાં એને નવનીત નો આપવામાં આવે. એને ખાલી પાઠ ભણાવવાનો, પાઠના સવાલ જવાબ જાતે લખવાના, ગોતવાના કોને? જાતે. બનાવવાના કોને? એને જાતે. તો એને એક સવાલ ગોતવા માટે આખો પાઠ
ફંફોળવો પડશે આખો પાઠ વાંચવો, પાછો બીજો સવાલ ગોતવા માટે બધી લાઈન ટુ લાઈન વાંચવી, એટલે બધા સવાલ ઈ ગોતીને તૈયાર કરશે ત્યાં સુધીમાં તેનો પાઠ આખો તૈયાર થઈ જશે, એટલે લેસન કરવામાં એનો પાઠ કમ્પ્લીટ થઈ જશે. એટલે આ કાર્ય એને જાતે કર્યું કે નવનીતે કરી દીધું? એટલે કામ કરવામાં તકલીફ કેવી પડી? વધારે તકલીફ પડી. જેટલી વધારે તકલીફ પડી એટલું મગજ વધારે વપરાયું. અને માણસમાં એક મગજ અને સ્નાયુ એવું છે કે જેટલું વાપરો એટલું વધે, મજબૂત થાય. મગજ વાપરો ને એટલું મજબૂત થાય, થાય કે નહીં? અને આપણા સ્નાયુ છે જેટલું વાપરો ને જેટલા કામ કરાવો સ્નાયુ એટલા સ્નાયુ વધે ને મજબૂત થાય. સ્નાયુને આરામ કરાવો શું થાય? નબળા પડી જાય. તો આપણા શરીરમાં મગજ ને સ્નાયુ જેટલું તકલીફ આપો ને જેટલું આમ તકલીફ કસરત કરી શું થાય? સ્નાયુ શું થાય? તકલીફ થાય, એટલા સ્નાયુ મજબૂત થાય. તો મગજને તકલીફ આપો એ મજબૂત થાય. વિદ્યાર્થી કેવો મજબૂત થાય? પહેલા ધોરણ થી 12મા ધોરણ સુધીમાં એને જવાબ જાતે ગોતતા આવડી જાય. અને આ જ વિદ્યાર્થી પછી કોલેજમાં જાય ને તકલીફ ન પડે. કોલેજમાં આવું જ હોય. કોલેજમાં તમને કોઈ નવનીત આ તે કાંઈ ન હોય, તમને ટોપિક આપી દેવામાં આવે, આ ટોપિક નો જવાબ ફિક્સ ન હોય, તમારે બનાવવાનો. કેમ કે ગોખવા જાવ તો મેળ ન પડે ને સમજીને લખવાનું. આજે પછી એક સવાલ હતો, માટલાને ઉપર ભીનું કપડું કેમ રાખવામાં આવે? કદાચ આમાં જવાબ નથી, તમે વિચારો ને 5મું ધોરણ ભણતો હોય ને એને પૂછો ને માટલાને ઉપર ભીનું કપડું શું કામ લગાડીએ આપણે? કે પાણી ઠંડુ રહે એટલે. હવે એને 5મા ધોરણ વાળાને પૂછે ભાઈ પાણી કેમ ઠંડુ થાય? તો એ 5મા ધોરણ વાળાને ખબર પડે કે માટલા ઉપર જેમ આપણે એને બાષ્પીભવન ખબર હોય, 5મા ધોરણ વાળાને બાષ્પીભવન ખબર ન હોય. એ તો તમે ક્યાં ભણ્યા? 9માં ભણ્યા. 5મા વાળાને બાષ્પીભવન ન ખબર હોય, પણ અનુભવ પરથી એટલી તો ખબર હોય ને કે માટલા ઉપર જયારે ભીનું પોતું લગાડ્યું જેમ પાણી સુકાઈ ગયું એમ ઠંડક ઉત્પન્ન થઈ. તમે કચરા પોતા કરો કે નહીં છોકરીઓ? પોતું મારો તરત લાદી ઠંડી થાય કે જેમ સુકાય એમ ઠંડી થાય? તો એટલું તો આપણા અનુભવમાં હતું કે માટલા ઉપર ભીનું પોતું લગાડવાથી જેમ ભીનું પોતું સુકાય એમ અંદર ઠંડક ઉત્પન્ન થાય. ભલે ને બાષ્પીભવન નહોતી ખબર, પણ આટલું લખીને આવો તોય તે માર્ક્સ મળે. પણ આપણે હું નવનીત ઉપર આધાર રાખવાની ટેવ પડી ગઈ કે મને રેડીમેડ કોઈક જવાબ આપે ને તો જ, બાકી આપણે જાતે મગજ ઘસવાનું થતું, આપણે કષ્ટી ભોગવવાની થતી જ નથી. કદાચ બહુ જવાબ 2-3 વાર નવનીતમાં ગોતવાનો ન મળે એટલે ફ્રેન્ડને ફોન કરવા, નહીં તને મળ્યો હોય ફોટો મોકલને, એટલે પછી આમાં આપણું મગજ ઘસવાની વાત જ ક્યાં આવે? અથવા ગણિતના સરે કોઈ દાખલો આપ્યો હોય, 2-3 દાખલા લેશનમાં આપ્યા હોય તો આપણે શું કરીએ? રકમ જોઈએ, રકમ જોઈને કે આવું લાગતું નથી આવડી છે એવું, આપણે મતલબમાં ટ્રાય તો કરવાની જ નહીં, જોઈને જ નક્કી કરી લઈએ મને નથી લાગતું આવડશે. ટ્રાય તો કરે જ નહીં, પેન તો ચલો શરૂ ન કરે, સીધો ફોન કરે, તને તાર થઈ ગયા દાખલા થઈ ગયા, ફોટા મોકલ્યા ફટાફટ લખી નાખે. એટલે એને શું કર્યું? રેડીમેડ લીધું ને. મગજ ગઈશું તો મગજની પ્રગતિ થશે નહીં. ઈ કેવું રહી જશે? એનું મગજ વપરાશે નહીં તો નબળું રહી જશે. સિમ્પલ લોજિક છે. તો તમે જેટલા મજબૂત બનવા માટે શું તકલીફ? મેં તમને 2 વાર લખવા આપ્યું ને, વાંચવા આપ્યું ને, તકલીફ આપીને, તકલીફમાં શું થશે? વિકાસ થશે કે નબળા બનશો? સીધી જ વાત છે. મમ્મી પપ્પા ખીજવાય છે તો શું આપે આપણને? તકલીફ આપે ને તો વિકાસ થશે. તમને કાંઈ ન કહે તો મજા કરાવવા રાખે, તમે રખડો જાઓ, જા મોબાઈલ જો આખો દી, મજા જ કરાવવા રાખે તો આપણે શું પડીએ ભાઈ? તને ભાઈ બર્થડે માં લઈ ગયા, મમ્મીએ કાંઈ કીધું નહીં, લેસન ન કર કે કર, બર્થડે માં આખો દી મજા કરી કે નહીં, આપણને કાંઈ ન કીધું તો આપણું ભણવાનું શું રહી ગયું? બાકી રહી ગયું ને. તો આપણું ભણવાનું વીક રહી ગયું, આપણે એજ્યુકેશનમાં થોડાક નબળા રહી ગયા. મારા મમ્મી પપ્પા મને કાંઈ ન કે, હું આખો દિવસ રખડું તો મમ્મી પપ્પાએ મને તકલીફ આપી નહીં, હું વીક રહી જાય. જો એ મને ખીજવાશે, હું ગાળો બોલીશ, હું મારામારી કરીશ, ઝઘડો કરીશ ભાઈ બહેન સાથે, અને મને મારશે મમ્મી પપ્પા, ખીજવાય મારે બધું કરે ને, આપણે ભાઈ બહેન સાથે ઝઘડો થાય ને મારામારી કરતા હોય. હવે આ ભાઈ બહેન સાથે ઝઘડો થાય એ નોર્મલ વાત છે, એ નવાઈની વાત નથી. ઘરે ઘરે થાય, 2 ભાઈઓ 2 બહેનો, ભાઈ બહેન વચ્ચે, અને બતો બધી જ આવે, એમાં કઈ નવાઈ ન આવે. બતો બધી જ આવે, બધો બધી નહીં, બતો બધી. આમ હાથ પગ ચલાવી લે જેટલે તાકાત હોય એટલે. અમે નાના ભાઈ બહેન હતા તો એટલે અમારે એવું થતું, મારો નાનો ભાઈ તો આમ મગજનો એટલો ગુસ્સો કે છૂટું જે હાથમાં હોય ફેરવીને આવવા દે. એકવાર ચાકુ આવવા દીધું હતું, આયા ચીરો પાડી દીધો હતો. પછી અમે બે આમ ઝઘડો શરૂ કર્યો બરાબર નો. અડધી સોસાયટી અમને જુદા પાડવા આવી.
સમજાય છે? પછી આપણા મમ્મી પપ્પા આપણને મારે કેમ? આપણી ભૂલ છે. જો એ સમય આપણે રોક્યા જ ન હોત, તકલીફ જ ન આપી હોત ને જેમ કરતા એમ કરવા જ દીધું હોત તો આપણે સુધરત, આપણો વિકાસ થાત, આપણે એવા ઝઘડાખોર રહેત ને. તો આપણે હવે કેટલા એક્સેપ્ટ કરે છે કે અમારા ભાઈ બહેનોને ઝઘડા થાય છે બહુ જ. ક્યારેક તો મારામારી ઉપર ઉતરી જઈએ છે. એમ તો ક્યારેક ક્યારેક નહીં, લગભગ તો ઉતરાઈ જ જતું છે, હે ને? એટલે આ નવાઈની વાત નથી, એમાં બહુ ટેન્શન નહીં લેવું, આ નોર્મલ વાત છે. અને અમે એના એ જ ભાઈ બહેનો છે કે જે હવે નાના હતા ત્યારે ઝઘડો કરતા હતા, પણ હવે મોટા થયા પછી એમ ખબર પડી કે આપણા હોય ને એ આપણા જ રે, જેવા હોય એવા. જો મમ્મી પપ્પા મારે, મારે કે ન મારે, કઈ બાજુવાળા થોડા મારે. ભાઈ બેન છે, આપણી હારે આખો દી રહે ને એટલે ઝઘડો થાય. જો દૂર રહેતા હોય હોસ્ટેલમાં તો પ્રેમ વધે. સાથે રહ્યો ને ઝઘડા થાય, દૂર રહ્યો પ્રેમ વધે. તમે ક્લાસીસમાં મિત્રો હારે કેમ રોજ બતોબતી નથી આવતા? કેમ કે તમારે 2 કલાક 3 કલાક જ હારે રહેવાનું. એના તમે આખો દી રહ્યો ને તો તમારે એના હારે ઝઘડા થવા મળે. આ ફેક્ટ વાત છે, આમાં કઈ નવાઈની વાત નથી. પણ ભૂલ કરે ત્યારે કોઈ તકલીફ નહીં આપે તો આપણે બગડશું, ફાઇનલ છે. રેડી? પેલા તો ભૂલને એક્સેપ્ટ કરવી પડે ને કે અમે ભાઈ બેન ઝઘડો કરીએ છીએ એ વાસ્તુ ખોટી છે. તો ગમે ત્યારે ખોટી છે એમ ખબર પડે, આ ભૂલ છે. જો હાથે ન ખબર પડે, મમ્મી પપ્પા મારીને યાદ કરાવે ભાઈ તે ખોટું કર્યું છે, પણ છેલ્લે ભાન તો આપણને થાય. અને જો ભાન થાય તો જ એ વાત સુધરે. સમજાયું? તો તકલીફ તમારા માટે સારી છે. પરીક્ષા સમયે જેટલી તકલીફ પડશે ને તમારા માટે ગ્રોથ થશે, બહુ જ ગ્રોથ થશે. દુનિયાના 10 અમીર, 10 નહીં આમ તો 50 એવા અમીર લઈ આવો કે જે ટોપ 50 છે, દુનિયાના ટોપ 50 છે. એમાંથી 80% અમીર એવા છે કે જેના ફેમિલીમાં એની પહેલા ગરીબી હતી, સ્ટ્રગલ હતું, મુશ્કેલી હતી. જેમ કે ધીરુભાઈ અંબાણી, જન્મથી એનો પરિવાર એટલો અમીર હતો. પણ મુકેશભાઈ અંબાણી કેવા ગણાય? જન્મથી અમીર હતા, એને નવું નથી બનાવ્યું, તો હતા જ અમીર. પણ ધીરુભાઈ અંબાણી તો જેને જેને મોટી કંપનીઓ બનાવી છે, અત્યારે જો એલોન મસ્ક પહેલે જન્મથી આટલો હતું, માર્ક ઝુકરબર્ગ જન્મથી હતું, બિલ ગેટ્સ, આ બધા ટોપ છે. મુકેશ અંબાણી હજી ટોપમાં નથી, એટલા બધા ટોપ નથી ને. મુકેશ અંબાણી નહીં, ધીરુભાઈ. રેડી? અદાણીની સ્ટોરી જોઈ લ્યો, કઈ નહોતું, એમ સાયકલ લઈને ફરવું પડતું હતું. નિરમા વાળો, નિરમા સાબુની આ નિરમા, એના કેશુભાઈ બરોબર, સાયકલ લઈને ફરતા. કેશુભાઈ કેવું કઈક નામ છે, મને નિર્માળાનું નામ એક્ઝેક્ટ યાદ નથી, લગભગ કેશુભાઈ કેવું છે. તો સાયકલ લઈને નિર્માણ સાબુ વેચવા જતા. સ્ટ્રગલ હતું કે નતું? તો એ સ્ટ્રગલ હતું એટલે કામ કરવાનું મન થયું. મારી ભાઈ ગરીબી છે મારા ઘરમાં, એ ગરીબીને દૂર કરવા એને મહેનત કરીને આટલું આગળ વધ્યા છે. હવે તમને કઈ પ્રોબ્લેમ લાગે તમારા લાઈફમાં કે બધું બરોબર લાગે છે? હે, પ્રોબ્લેમ લાગતો હોય છે ને કઈક તો મારે જોતું છે, મારે આ ઘટે છે, આ ઘટે છે. જેટલું ઘટતું હોય છે ને એટલી તમારે મહેનત કરવાની છે. અને બાળપણ છે ને, બાળપણ હંમેશા સ્ટ્રગલ વાળું હોવું જોઈએ, બહુ આરામ ના ન જવું જોઈએ. તમે વિચારો તમારું 9મું ધોરણ આખું આરામમાં જાય તો તમારે સારા ટકા આવે કે મહેનતમાં જાય તો આવે? આવનારા કોલેજ સુધીના વર્ષો, કોલેજ સુધીના કહું છું, કોલેજ પતી જાય ત્યાં સુધીના વર્ષો સ્ટ્રગલમાં જાય તો પ્રગતિ થશે. રેડી? પણ આ ઊંધું થાય છે. શું કરે? 1 થી 7 ધોરણ મમ્મી બહુ સ્ટ્રગલ કરાવે, મમ્મી બહાર બેહાડી બેહાડી લેશન કરાવે. કોણ કરાવે? મમ્મી. હાથે નો કરે છોકરા, કોણ કરાવે? એટલે છોકરાને હાથે કરવાની ટેવ નથી. પછી મોટા થાય ને તો મમ્મીને તમારું લેશન આવડે નહીં, પછી તમને હાથે કરવાની ટેવ હતી એટલે તમે કયા મોડમાં વયા જાવ? આરામના મોડ. આવું 2-3 વર્ષ હાલે ને પછી તો કોલેજ આવે. કોલેજ આવે એટલે જેમ તેમ પાસ થયા, 60, 70, 80% આવ્યા, જેમ તેમ કરીને પાસ થયા. કોલેજ આવે એટલે બધાએ કઈ રાખ્યું હોય કોલેજ એટલે મજાના દિવસો. કોલેજમાંથી કે મજા કરવાની હોય. કોલેજમાં રિયલમાં કોલેજ એટલે શું? તમારું કેરિયર બનાવવાનું હોય, એમાં મજા ન કરવાનું હોય, ટોપ લેવલનું બનવાનું હોય. કેરિયરનો સૌથી અગત્યનો ભાગ હોય ને તો કોલેજ. 12મા સુધી બધા ભણે,
મેઇન ડિગ્રી તમને ક્યાંથી મળે? પણ ત્યાં જઈને બધા શું કરવા માંડે છે? મજાના મોડમાં આવી જાય, એમાં કોઈ સ્ટ્રગલ સહન કરવું નથી. એટલે પછી શું થાય કે આ ફલાણા ભાઈ આટલા બધા છોકરાઓએ કોલેજ કરી પણ એને જોબ મળતી નથી. ક્યાંથી મળે? મજા જ કરી, જેને નોલેજ લીધું નથી. એવું થોડું છે કે એને ભાઈ જે ફિલ્ડમાં ગયા, તમે કોમ્પ્યુટરમાં ગયા હોય તો કોમ્પ્યુટરનું બધું નોલેજ તમને હોય ને તો તમારે કોઈ દી રખડવું ન પડે. આ તો આખું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પતી ગયું હોય ને પછી એમ કે વેબસાઇટનું પહેલું પેજ બનાવી દી કે એ હું નથી આવડતું. તો તું આખું 3 વર્ષ કર્યું શું? કે કાંઈ નહીં, શેર બજાર કર્યું. અત્યારના કોલેજના છોકરા જોજો, ભણતા હોય બીજું અને કરતા હોય બીજું, તો એને જ ક્યાંય જોબ મળે? ગણપતિ મંડપમાં કાર્ય કરતા હોય, મેન કાર્ય કરતા હોય, ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના મેન કાર્ય કરતા હોય, તો એજ્યુકેશન તો ક્યાં જ આવે? પછી કોલેજના વર્ષોમાં આમ રખડતા હોય, અથવા તો સોસાયટીના ખૂણે ગાડી ઉપર પગ ચડાવીને બેહે, અથવા તો ગાડી લઈને ડ્રોન ડ્રોન લઈ દીધી હોય ને, તો મતલબમાં આખું ધ્યાન ડાયવર્ટ થયું કે નહીં? આ બધું કોલેજના વર્ષોમાં થાય છે કે નથી થતું? હે? બગડવાના ચાન્સ વધી જાય. છોકરા છોકરી એકબીજા પાછળ ગ્રુપ બનાવીને રખડતા હોય, આને મને ના પાડી ને આને મને આ પાડી ને આને મારો નંબર નો આપ્યો ને આ તે આખી જિંદગી પથારી ફરી જાય. તો તમારા મા બાપ તમને ક્યાં લગ્ન નહોતા કરાવી દેવાના? તમારે એટલું બધું ત્યાં ધ્યાન આપવાની જરૂર હતી. તમે એટલા બધા કેપેબલ હોય તો તમારે ગોતવા જવાની ક્યાં જરૂરત પડે? હા કે ના? કેપેબલ બની જાઓ ને, મહેનત કરો ને, તમારા મા બાપ તમને કઈ અટવાવા નહીં દે, એટલો જ ભરોસો રાખો. પણ મહત્વના વર્ષો બગડવા નથી દેવાના, મહત્વનો સમય જવા નથી દેવાનો. જો અત્યારે તમારો સમય છે, આવતા મહિને પરીક્ષા છે, તો તમારે પૂરેપૂરું સ્ટ્રગલ કરવાનું છે. યાદ રહે કે ન રહે, આવડે કે ન આવડે, પણ આપણે મહેનત કરવાની છે. ખેડૂતને પાક ઉગે કે ન ઉગે, એ બી વાવવાનું ચૂકતા નથી. ઘણી વાર બી વાવે, ખરાબ વર્ષ હોય, વરસાદ ન પડે તો બીજા વર્ષે બી વાવે છે ને, કે છોડી દે મહેનત કરવાનું. ઘણી વાર પાક ઉગેલો હોય અને અતિશય બહુ વરસાદ આવે, બધો ધોવાઈ જાય, તોય પાછું કઈક નવું વાવે. પણ હિંમત હારતા આપણે ખેડૂતની જેમ હિંમત હારવાની નથી, તો તમારથી કઈક થશે. સ્ટ્રગલ ને સિલેક્ટ કરવાનું છે હંમેશા. મને તો કોઈ બે રસ્તા આપે ને કે ચાલો ભાઈ કાલે પરીક્ષા છે અથવા આવતા મહિને પરીક્ષા છે, હું તમને આઈએમપી આપું કે તમારે આખી ચોપડી કરવી છે, તો મોસ્ટલી વિદ્યાર્થી શું ગોતતા હોય? આઈએમપી. એટલે અમે તે સ્કૂલના ટ્યુશનમાં જવાનું એક કારણ એ હોય છે કે અમને આઈએમપી આપી દે તો રિઝલ્ટ કેવું આવે. પણ એ આઈએમપી તમને શું બનાવે છે? નબળા બનાવે છે. સ્કૂલના ટ્યુશનમાં જવાનું એક કારણ એ હોય ને કે તમને શું મળે ત્યાંથી? હવે વિચારો કે તમને આઈએમપી આપે એ સારું હતું કે તમે આખી ચોપડી તૈયાર કરો એ સારું? એનથી તમને શું થયું? ટકા આવ્યા બેયના સરખા. એકે આઈએમપી કરીને ટકા લાવ્યા છે, એકે ચોપડી આખી કરીને ટકા લાવ્યા છે. તો ટકા તો બેયના સરખા આવ્યા, બેયને કોલેજમાં એડમિશન મળી ગયું. જોજો હવે XYZ ક્યાંક એડમિશન મળી ગયું. પણ બધું યાદ રાખવાની ક્ષમતા કોની વધારે છે? ચોપડી વાળાની, આઈએમપી વાળાની નથી. રેડી? નવું શીખવાની સ્પીડ કોની વધારે છે? ચોપડી વાળાની, આઈએમપી વાળાની નથી. તો ભવિષ્યમાં એ કોઈ પણ ધંધો કર્યો, એ ધંધામાં મંદી આવી તો નવો ધંધો શીખવામાં કોને વાર નહીં લાગે? ચોપડી વાળા નવો ધંધો શીખતા વાર નહીં લાગે. બાકી આઈએમપી વાળા એ તો કે હવે મારું શું થાય, આવડી ઉંમરે હું નવું શું શીખવા જાઉં? આવું તમે કોઈ બોલતા સાંભળ્યા હશે? સમજી લો કે અત્યારે હીરામાં મંદી છે તો ઘણા વ્યક્તિ એમ કહેતા હોય કે હવે 40 વર્ષે નવું તો શું ધંધો કરવો, આવું પૂછે સામેથી. એમ કે એને પોતાને આઈડિયા જ ન આવે શું કરવું. એ બીજાને પૂછે હવે મારે શું કરવું. કેમ શું કરવું? કેમ કે એને નવું શીખતા વાર લાગે છે, નવું શીખતા બીક લાગે છે. કેમ કે ભણતી વખતે આવું જ થતું હતું, આવડે એટલું કર્યા રાખે, નવું શીખવા નહીં. ગણિતમાં જે પાઠ આવડતો હોય મમ્મી કે કાલ વાંચવા બેસ, તો જે વિષય ગમતો હોય લઈને બેસી જાય. ઘણા તો એવું કરે, વાંચવા બેવાનું કહે ને તો ચિત્રકામ લઈને બે. એમ કે ક્યાં નો રખડ જાય, ચોપડા લે ને તો ચોપડામાં શું લે ખબર? ચિત્રકામ. ચિત્ર કરે. કેમ થઈ ગયા ને? એ ગમે છે. પણ હકીકતમાં કરવાનું શું હોય? જે ન આવડતું હોય ત્યાં ધ્યાન દેવાનું. આપણે ઊંધું કરીએ, આવડે એટલું કર્યા રાખીએ. નવું શીખવામાં ધગસ સ્ટ્રગલ કરવું પડે કે નહીં? તો તમારો રસ્તો જ્યારે પણ બે રસ્તા હોય, એક સહેલો અને એક અઘરો, તો શરૂઆતમાં જે અઘરો લાગે એ ભવિષ્ય આપણા માટે સારો હોય. જેમ કે સવારે ઉઠીને વહેલું ઉઠીને કસરત કરવી લાગે કેવું?
અઘરું. હેલ્થ માટે કેવું? સારું. રેડી. લીમડાનો રસ લાગે કેવો? કડવો. ભવિષ્ય માટે સારો. મીઠાઈ લાગે કેવી? મીઠી. પણ રોજ ખાઓ એટલે તબિયત આપણા માટે ખરાબ છે. જે સારું લાગે એની ખરાબ છે. જુઓ તમે, રમવું લાગે કેવું? સારું. ગેમ રમવી લાગે કેવી? સારી. ભવિષ્ય માટે કેવું છે? એ તો આમ તમને ખબર પડે કે નહીં પડતી કે તમે 24 કલાક ગેમ રમત કે પ્રગતિ તો નથી જ થવાની ને. આ ગેમ બનાવો, ગેમ બનાવી કેવી છે? અઘરી. ભવિષ્ય માટે કેવું છે? સારું. રમવી સહેલી. તો સહેલું કામ તો બગાડે જ છે તમને, અઘરું કામ જ તમને આગળ વધારે. ગેમ બનાવો ને તેવડ હોય તો રમો છો એમ કરતા તો ત્યાં તો ભી પડે. વિડીયો જોવા લાગે કેવા? સહેલા. બનાવો ને ખબર પડે. બનાવો પછી એડિટિંગ કરો તો મહેનત કરવી પડે, ત્યાં અઘરું લાગે. તું કરશો ને ક્યારેક ક્યારેક એડિટિંગ, સહેલું લાગે કે અઘરું લાગે? વાર લાગે કે નહીં? જોતા વાર ન લાગે, બનાવતા વાર લાગે. એટલે અઘરું કામ છે ને ત્યાં પ્રગતિ છે. તો બનાવવા વાળા આગળ વધશે કે જોવા વાળા આગળ વધશે? સીધી જ વાત છે. તમારે આ રીતના સિલેક્શન કરો અને તમે છે ને પછી પાછા ન હટો. તમને આવી રીતના લેસન કોઈ વધારે આપ્યું અથવા તો વાંચવાનું વધારે આપ્યું તો સમજો મારા માટે કેવું છે? સારું. અને મોટિવેશન છે ને, મોટિવેશન આજે તમને હાલો મેં તમને આજે વાત કરી તમને એટલે આજે એક દિવસ તમારા અંદર આમ મહેનતનો પ્રેરણાનો ધોધ વહેતો હોય, એમ નદીનો સમુદર છલકાઈ જાય એક દિવસ. કેમ કે આજે તો હવે આમ સ્ટ્રગલ કરી જ લેવું છે અમારે, પણ નક્કી કર્યાના બીજા ત્રીજા દિવસે ચોથા દિવસે બધો ઉત્સાહ વયો જાય છે. કેમ? એ પ્રેરણા આપણને અંદરથી નથી ઉદ્ભવી, આપણે કોકે આપી છે. આપણે કોકના આધારિત છે, આપણી અંદરથી નથી ઉદ્ભવી. આમાં ઉદ્ભવે ને ત્યારે આગ લાગવી પડે મહેનતની. રોકેટ ક્યારે ભાગે? આગ લાગે. તકલીફ પડે તો રોકેટ ભાગે. એમને ઠરેલું મસ્ત ફ્રીજમાં પડ્યું રહે થોડું ભાગે? પડ્યું રહે. પાછળ આગ લાગે ભાગે. તમને બી પડે તમે ભાગો, નકર થોડા ભાગો. તમે સ્કૂલે શું કામ જાઓ? ગમે કે નહીં ગમતું? 90% વિદ્યાર્થી સ્કૂલે જવું ન ગમતું હોય, વેકેશન ની વાટે હોય તો શું કામ જાય છે? એમ ખબર છે આપણા માટે કેવું છે? સારું છે. તો મુશ્કેલીનો રસ્તો પસંદ કરો, આરામના મોડમાંથી બહાર નીકળો ને પ્રેરણા છે ને, પ્રેરણા એ અંદરથી ઉદ્ભવો જાતે. મારા માટે હું ભણું છું. મોટિવેશન જાતે હોવું પડે. ધ્યેય આપણે નક્કી કરવાના છે, મોટા મહાન ધ્યેય. ટાર્ગેટ રાખો કે નહીં આ પરીક્ષા મારા કરવું છે એટલે હું મહેનત કરું. આ પરીક્ષાનો આ ટાર્ગેટ, આવતી પરીક્ષાનો આ ટાર્ગેટ, જીવનનો આ ગોલ. કંઈક તો રાખો કે નહીં? જો એકવાર મહેનત કરવાની ટેવ પડી છે તો પછી આ મહેનત કરવાની ટેવ એકવાર જો પહેલેથી બની હોય, પહેલા ધોરણથી કોલેજ સુધી જે વિદ્યાર્થી મહેનત કરવાની ટેવ હોય એ કદાચ ગમે ધંધામાં જાય એની ટેવ એની જ રેક બદલાઈ જાય. અને પહેલા ધોરણથી 12મા કોલેજ સુધી જઈને આઈએમપી ટેવ પડી હોય અથવા તો રખડવાની ટેવ પડી હોય તો એ ધંધામાં શું કે ત્યાં જઈને હું કાઢે, ન્યાય આટા માર્યા રાખે. એના મહેનત ન કરે, તકલીફ પડે તો ધંધો બંધ કરી દે. મંદી આવે ધંધો બંધ કરી દે. મંદી આવે ત્યારે શું કરે? સહન ન કરે. તમે વિચારો અત્યારે હીરામાં શું છે? મંદી છે. હીરા મંદી છે. હવે તડકો પછી શું આવે? છાંયો. પર્વત પછી શું આવે? ખીણ. શું આવે? ખીણ. તડકા પછી છાંયો. ઉનાળા શિયાળા પછી ઉનાળો. ઉનાળામાં બહુ ગરમી પડી પછી તરસ લાગી હોય તો પાછું ભગવાન શું મોકલે? ચોમાસું, પાણી મોકલે. બધું મોકલે સમયસર. એકની એક પરિસ્થિતિ લાંબો સમય ટકતી નથી. એ તમને ખબર પડી કુદરતી બધી વ્યવસ્થા છે. તો કોઈ દિવસ એવું થયું મંદી 100 વર્ષ સુધી હાલી? મંદી આવે પછી તેજી આવે. એકનો એક સમય ન રહે, તેજી સતત ન રહે, મંદી સતત ન રહે. પણ આપણે શું કરીએ? થોડીક તકલીફ પડી, ધંધો બંધ. હવે વિચારો કે હીરામાં બધાય ધંધો બંધ કરી દીધો. મતલબ 50% એવા હતા કે જેને સહન ન કર્યું, ધંધો કર્યો બંધ, બધું વેચી નાખ્યું, ફેક્ટરી બેક્ટરી વેચી નાખીને બીજો ધંધો ગોતવા માંડ્યા. પછી તેજી આવી ત્યારે નવા ઓર્ડર કોને મળશે? બધાય જેને ચાલુ રાખ્યો છે. તો તેજીનો ફાયદો એને મળે છે જે મંદી સહન કરે છે. એમ જીવનમાં આવું જ હોય. ભવિષ્યમાં સારું ભવિષ્ય એને મળે છે જે ખરાબ પરિસ્થિતિનો સામનો કરે છે. અબ્દુલ કલામે કર્યો તો. નરેન્દ્ર મોદીની સ્ટોરી જોઈ લેજો. લ્યો એનું બાળપણ કેટલું સ્ટ્રગલમાં ગયું હતું. એની તો આખી યુવાની સ્ટ્રગલમાં ગઈ હતી. ઉંમર થઈને ત્યારે એને મુખ્યમંત્રી પદ મળ્યું હતું. 40 વર્ષ સુધી કઈ નહોતું. 40-50 વર્ષ સુધી તો એનો સ્ટ્રગલમાં ચડ્ડી પહેરીને બધા હાથે કપડા ધોવાના બધું
ખૂણે ખૂણે ફરવાનું, નાની એવી ઓરડીમાં કાર્યકર્તા તરીકે આવું બધું સ્ટ્રગલ કરેલું. તમે એનો બાયોગ્રાફી સર્ચ કરજો. આપને એમ લાગે નરેન્દ્ર મોદી કેવું સારું, અમથા નથી, ભોગ આપેલો જ. બધાએ જીવનમાં કાંઈક તો ભોગ આપ્યા હોય, સહન કર્યું હોય, મુશ્કેલીનો સામનો કર્યો હોય, ત્યારે જઈને ભગવાન એને એ પોઝિશન પર બેસાડે. એમને કઈ ગમે એમ ન બેહાડ દે કે ભાઈ લે આ વિદ્યાર્થીને બહુ સારો આરામ કરતા આવડે છે, ભવિષ્ય સારું આપવું, એને આપે. તો આપણે આપણા મગજનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો. અને આપણી પાસે કયું છે? તર્ક બુદ્ધિ છે. શું છે? તર્ક બુદ્ધિ તમને શીખવાડશે શું આપણા માટે સારું છે, શું નથી. પછી એકવાર ઓળખાઈ જાય પછી એનું પાલન પણ કરવું જરૂરી છે. આપણને ખબર હોય, આમાંથી કયા વિદ્યાર્થીને ખબર ન હોય ભણવા સારું થાય? કોણ ન ખબર હોય? તને ખબર છે? નહીં ખબર? તને ખબર ભણવા સારું થાય એમ? બધાને ખબર હોય. ચલો, સારા માર્ક્સ કોને ન લાવવા હોય? નહીં, બધાને લાવવા હોય. 40% આવતા હોય ને, ફેલ થતા હોય ને એને સારા લાવવા હોય, અને 90% આવતા હોય ને એને સારા લાવવા હોય. પેલો નંબર તો લાવવાની બધાની ઈચ્છા હોય ને સારા માર્ક્સ લાવવાની બધાની ઈચ્છા હોય, પણ 40% આવતા હોય ને બાજુમાંથી સારા માર્ક્સ લાવવાની ટ્રાય કરે. એ શોર્ટકટ પસંદ કર્યો. અને પેલો નંબર જે આવે છે એ શું કરે? મહેનત કરીને સારા માર્ક્સ લાવવાની ટ્રાય કરે. લાવવા તો બેયને છે, બેયને ખબર છે સારા માર્ક્સ જરૂરી છે, ભણવું જરૂરી છે. હવે તમને ખબર છે કે ગેમ રમવાથી લોંગ સમય નુકસાન થાય છે. ઘણાને તો મગજના પ્રોબ્લેમ થઈ જાય છે, ડિપ્રેશનમાં પણ જતા રહે છે. નહીં ખબર તમને? પેપરમાં નહીં સાંભળ્યું? બધું સાંભળ્યું જ છે, તોય આપણે છોડી શકતા નથી. માવો ખાવા વાળાને ખબર છે આનાથી કેન્સર થાય, તોય છોડતા નથી. કેમ? તો કે એનો મગજ મજબૂત નથી, નબળા મગજના કહેવાય. જે પોતાની ખબર છે છતાંય છોડી નથી શકતા, એ કેવા ગણાય? મને એકવાર ખબર પડે આ મારા માટે નુકસાનકારક છે, મારે કાલથી એને શું કરવાનું હોય? બંધ કરી દેવાનું ને. શું કામ કરવું એવું કામ? અને જો હું નથી છોડી શકતો તો હું કેવો ગણાવ? મજબૂત મગજનો કે નબળા મગજનો? તો આપણા મગજની જે પણ નબળાઈ હોય, આપણે જે નથી છોડી શકતા, એ નબળાઈને દૂર કરો. અને દૂર કરવા માટે થોડુંક તો તકલીફ પડશે જ. તે તમને એકવાર આરામ કરવાની ટેવ પડી હોય ને, સવારે 10 વાગે ઉઠવાની, તો પહેલી વાર 7 વાગે ઊભા થાવ તો 4-5 દિવસ તકલીફ પડે, પણ પછી ટેવ પડી જાય. હું તમને રોજ 2 વાર આપું ને, કાલે 2 વાર લેસન આપ્યું હતું ને વાંચવાનું, એક દિવસ તકલીફ પડશે. જો આવું મહિનો કરો ને તો મહિના પછી છે ને તમારે પહેલા દિવસે જેટલો સમય લાગ્યો હોય ને વાંચતા ને લખતા, એટલો મહિના પછી ન લાગે. પછી તમારી સ્પીડ વધી જાય. તો હવે ઘણાએ લખ્યું તો ખરા, 2 વાર લખ્યું છે, પણ વાંચ્યું નથી. હે ને? સરે પૂછ્યું ને, એમાં ઘણા વાંચ્યા વગર આવ્યા છે કે સરને લેસન બતાવી દેશું પણ વાંચવાનું રહી ગયું. એ ફાયદો થયો? નફો ખોટમાં ખબર પડે? નફો ખોટમાં હે? કેમ કે આપણે તો ગુજરાતી પ્રજા કે નહીં, ગુજરાતી પ્રજા વેપારી કહેવાય. નફો ખોટમાં બહુ સારી ખબર પડે ને. ચાલો, ખાલી 2 વાર લેસન કરું, ઉતારા કરું, નફો કે ખોટ? ધ્યાન દઈને 2 વાર લખું ને એકવાર જોઈ લો, વાંચી લો. વેપારી પ્રજા ગુજરાતી બુદ્ધિશાળી ગણાય ને? ગુજરાતી કે બુદ્ધિ વગરની પ્રજા ગણાય? બુદ્ધિશાળી ગણાય. અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી, નરેન્દ્ર મોદી ગુજરાતી, અમિત શાહ ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી. બુદ્ધિશાળી પ્રજા છે એમ, વર્લ્ડ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે. કઈ કમ નથી કોઈનાથી. એટલે તમે પોતાની જાતને કમ ન આંકો, તમે બુદ્ધિશાળી જ છો, પણ ખાલી તમારે ઓળખવાનું તમારો નફો ક્યાં થાય છે, તમારી ખોટ ક્યાં જાય છે. તમે વેઠ ઉતારો, કોકનામાંથી જોઈન્ટ લખો દાખલો, તો તમને શું જાય? ખોટ જાય. જાતે ગણો, પ્રેક્ટિસ કરો, ભલે ભૂલ પડે પણ શું થશે? આટલું ઓળખો ને ભાઈ, ઘણું છે. મમ્મી ખીજવાય, નફો કે ખોટ? નફા માટે ખીજવાય ને, કે બાજુવાળા થોડા ખીજવાય? આટલું ઓળખી જાજો. અને કાલથી જે પણ કામ કરો 1 મહિના માટે પરીક્ષા સુધી, એ પૂરી ઈમાનદારીથી, ભલે તકલીફ પડે પણ તકલીફ આપણે ભોગવવાની છે એમ વિચારવાનું. તકલીફ આપણા સારા માટે છે, એ પ્રમાણે આપણે વધુ જેટલી તકલીફ ભોગવશો એટલા ફટાફટ આગળ વધશો. જો તમારામાં જેટલી સહન શક્તિ વધુ છે
એવડી મોટી પોઝિશન મળશે. પછી આપણે મોટા થઈને કોઈને એમ નથી કેવું કે અમે ભાઈ હારે જ ભણતા હતા, એ અહીંયા પગી ગયા હું રહી ગયો. આવું ઘણા કહેતા હોય અમે બે હારે જ ભણતા હતા, એ ભાઈ તો ક્યાંય પહોંચ્યા, એ અમથા નથી પહોંચ્યા. એને ભગવાને સરખો જ મોકો આપ્યો હતો, તમને સરખો મોકો આપ્યો હતો. તમે ત્યારે તકલીફ ન ભોગવી, તમે મહેનત ન કરી, એને કરી. અને નસીબે કોને સાથ આપે? કામ કરે એને. બેઠા રે દરિયા કિનારે બેઠા રહ્યો, મોતી કઈ તમારા હાથમાં આવે, તમારે ડૂબકી મારવી પડે. બે વ્યક્તિ હોય બેઠા હોય દરિયા કિનારે કે હાલો હમણાં મોતી આવશે, આખું વર્ષ બેઠા રહે તો દરિયા કિનારે કોઈ દી મોતી આવે? દરિયામાંથી મોતી કાઢવું હોય તમારે ડૂબકી મારવી જ પડે. ડૂબકી માર્યા પછી પહેલી વારમાં મોતી મળે તે નોય મળે, બીજી વાર ટ્રાય કરો, ત્રીજી વારમાં મળે તેને નોય મળે, પણ આખું વર્ષ ટ્રાય કરો તો મોતી એક વાર તો મળે. પણ બેઠો રહ્યો એને ગાય નો મળે. સમજાઈ ગયું? આટલી વાતમાં સમજી જાજો આખું. એનાથી વધારે કાંઈ નથી કહેતો. પણ હવે તમારે કાલથી જે પણ કહું કામ આપું છું એ પનિશમેન્ટ નથી. તમે 2 વાર લેશન ને પનિશમેન્ટ ન માનો. તમને જે તકલીફ આપું છું ને એ તમારા ભવિષ્ય માટે છે. અને આવું 1 જ મહિનો કરવાનું છે. વેકેશનમાં નહીં કહું કે દિવાળી લેશન કરીને આવજો. કરવું છે મહેનત કે આવી વાંચા વગર આવું જ ભાઈ? કાલથી સુધારો લાવ. રોજ રોજ શું કહેવાની એકની એક વાત. અને મોટિવેશન જાતે ડેવલપ કરો. મારે જરૂર છે એટલે ભણું જેમ સમજો. સરને મારે મને બતાવવા ભણો જ તમે. વેઠ ઉતારીને લેસન કરીને આવો, લે સર જોઈ લો. મને બતાવવા ભણતા હોય કાલથી બંધ કરી દેજો. રેડી ને? તારા માટે ભણે જ ભાઈ. તમે બધા પોતપોતાના માટે ભણો છો. મારે તમારો કોઈનો એકેય પગાર જોતો નથી. તમે વાપરજો, મજા કરજો, જિંદગીમાં આગળ વધજો. પણ કીધેલું યાદ રાખજો. સેલ્ફ મોટિવેટેડ બનો. કોકના આધારિત જીવન બંધ કરજો. નવનીત આધારિત જીવન બંધ કરી દેવાય. હાથે સવાલ જવાબ ગોતતા આવડવું પડે. ચોપડીની બહારનું કઈ પૂછાય તોય આપણે થોડી પ્રેક્ટિસ એની પણ કરવી પડે. મેં ગણિતના હેતુલક્ષી આપ્યા હતા ને, ચોપડીની બહારના થોડા ફોટા મોકલ્યા હતા. તકલીફ પડશે જોજો એમાં, હાથે ગણશો ને તો. કેમ કે આપણને નવનીત અને ચોપડીનું જ કરવાની ટેવ છે. બહારનું પૂછે ને રકમ ફેરવે ને તરત ભી પડે. થાય ને એવું? આખું પેપર ચોપડીમાંથી હોય, પેપર સહેલું લાગે છે. એક રકમ ફેરવી એટલે પેપર કેવું ગણે? તો જિંદગી તો કઈ ફિક્સ ન હોય. જિંદગીના પેપરમાં એવું ન હોય કે ફિક્સ હોય આમ જ આવશે. જિંદગીના પેપરમાં ગમે ત્યારે ગમે ઈ આવે. ધંધો કરવા શરૂ કરીએ ને, વેપાર ધંધામાં નોકરીમાં જઈએ ને, ગમે ત્યારે ગમે ઈ આવે. સમજી લો તમે આઈપીએસ અધિકારી બન્યા તો તમે સુરતમાં પોસ્ટિંગ મળ્યું તો આજીવન કઈ સુરતમાં ન રહે. ગમે ત્યારે ઉપરથી ઓર્ડર આવે કાલથી નેપાળમાં. નેપાળ તો બીજો દેશ ગણાય. રાજસ્થાનના રણમાં જવાનું છે, જવું પડે. કેમ કે પરિસ્થિતિ ગમે ત્યારે બદલાય. એનો સિલેબસ ફિક્સ હોતો. જિંદગીની પરિસ્થિતિ ગમે ત્યારે બદલાય. કોરોના ક્યારે આવે ખબર હતી તમને? એ તો ગમે ત્યારે આવે. તેજી ક્યારે આવે કોઈને ખબર હોય? મંદી ક્યારે આવે ખબર હોય? તો જિંદગીનું પેપર ફિક્સ હોતું નથી. એટલે પેપરની બહાર પૂછાય એવી તૈયારી રાખવાની. એટલી થોડીક મહેનત ચોપડીની બહારની પણ કરવાની. કરશો? જેટલા સવાલ મોકલું ગોતવાની ટ્રાય કરશો? ક્યાંયથી ન મળે કોણ પૂછવાનું? ઓકે.